કેવો રહેશે આજનો દિવસ એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો। શ્વેતા, સૌ દર્શકો આજે પોતાનું રાશિફળ સાંભળવા માટે બેઠા છે, તો સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ। 12 રાશિનું આજનું જે રાશિફળ છે તે કયા પ્રકારનું રહેશે, આજનો દિવસ તેમનો કેવો રહેશે તે જાણીશું। ચોક્કસ આજનો બુધવારનો દિવસ સૌથી પહેલાં મેષ રાશિનો જોઈએ તો મેષ રાશિ માટે ગિલ્ટનું કાર્ડ આવ્યું છે। આ કાર્ડ બતાવે છે કે આજે ક્યાંક તમે માનસિક રીતે ક્યાંક દોષ ભાવનામાં રહેશો। આપણા પોતાના વિચારોના કારણે તમે એને રિપીટ મોડમાં તમારા નેગેટિવ વિચારો પર ધ્યાન આપશો અને એનું ગાઈડન્સ કાર્ડ છે નથિંગનેસ। આજના દિવસમાં તમારે શાંત રહેવાનું છે, તમારા જે પણ કંઈ વિચાર આવે એને ઓબ્ઝર્વ કરવાનું છે અને કશું જ ના વિચારો એવા સ્ટેટમાં ટ્રાય કરવાનું છે, એટલે કે મેડિટેશનને તમે જો કરી શકો તો બહુ જ સારું રહેશે। વૃષભ રાશિનો આજનો દિવસ જોઈએ તો વૃષભ રાશિનું પ્લેફુલનેસ કાર્ડ આવ્યું છે। બહુ જ સરસ કાર્ડ છે। આજના દિવસને તમે માણવા જઈ રહ્યા છો। પ્લેફુલનેસ એટલે કે રમતિયાળ। આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે બહુ જ રિલેક્સ થઈને તમારું કામ કરવા જઈ રહ્યા છો ને એનાથી તમને સારું રહેશે। મિથુન રાશિનું આજનો દિવસ જોઈએ તો આવ્યું છે ઓર્ડિનરીનેસ। બહુ જ સિમ્પલ કાર્ડ છે। આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ તમે નેચરમાં ક્યાંક સ્પેન્ડ કરવા જઈ રહ્યા છો, આજુબાજુ જે વાતાવરણ છે એને તમે એન્જોય કરવા જઈ રહ્યા છો, કારણ કે મિથુન રાશિ માટે ઓર્ડિનરીનેસ કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે બધું જ સામાન્ય રહેશે તે છતાં તમે આજે ખુશ રહેવા જઈ રહ્યા છો। શ્વેતા, હવે વાત કરવી છે અન્ય જે 3 રાશિ છે તેના જાતકો વિશે વાત કરવી છે કે તેમનો આજનો દિવસ કેવો રહેશે। કર્ક, સિંહ અને કન્યા રાશિના જે જાતકો છે તેમનો કયા પ્રકારનો દિવસ રહેશે? ચોક્કસ કર્ક રાશિનું હવે જોઈએ સિઝોફ્રેનિયા કાર્ડ આવ્યું છે। આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ક્યાંક તમે કન્ફ્યુઝ થઈ શકો, ડિસિઝન લેવામાં તમને વાર લાગી શકે કે આ કરું કે પેલું કરું, આ કરું કે ના કરું, અને એના માટે ગાઈડન્સ કાર્ડ છે કે જ્યારે તમારું આજના દિવસમાં આવું સ્ટેટ આવે છે તો એને ડિલે કરી દો। તમારે જરૂર નથી કે આજના દિવસમાં જ કોઈ ડિસિઝન લેવા, કેમ કે પોસ્ટપોનમેન્ટનું કાર્ડ બતાવે છે કે ડિલે કરવું। આજના દિવસમાં જે કામ વિચાર્યું છે એ ના થાય તો ટેન્શન ના લેતા। આગળની રાશિ છે સિંહ। સિંહ રાશિનું જોઈએ માઇઝર કાર્ડ આવ્યું છે। માઇઝર કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે પોતાનામાં રહેવાના છો, કેમ કે માઇઝર એટલે કે કંજૂસ। કંજૂસનો મિનિંગ એવો થાય છે, કંજૂસાઈ કરવી નહીં, પણ આનો મિનિંગ થાય છે કે બધું જ આજે પોતાના તરફ સીમિત રાખવું। અને આનું ગાઈડન્સ કાર્ડ જોઈએ મોરાલિટી। પોતાના વિચારોથી બહાર નીકળવાની જરૂર છે। જ્યારે પણ તમને એવું થાય કે મારે આજના દિવસમાં મારા સુધી રાખવું છે, પણ એ જ ટાઈમે તમારે ક્યાંક કોઈકની મદદ લેવાની છે ને એને શેર કરવાનું છે। હવે જોઈએ કન્યા રાશિ। કન્યા રાશિનું એક્સપિરિયન્સિંગ। આજના દિવસમાં તમને જે પણ કંઈ અનુભવ થાય એ થવા દેજો। નેગેટિવ કે પોઝિટિવ થવાની એના માટે જરૂર નથી, કારણ કે દરેક અનુભવ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ જરૂરી હશે તમારા આગળના ભવિષ્ય માટે। તો કન્યા રાશિ માટે આવ્યું છે એક્સપિરિયન્સિંગ। આજે નવા અનુભવ થશે અને એને એક્સેપ્ટ કરજો। શ્વેતા, હવે અન્ય 3 રાશિ વિશે વાત કરીશું કે તેમનો આજનો દિવસ કયા પ્રકારનો રહેશે। તુલા, વૃશ્ચિક અને ધન રાશિ વિશે વાત કરી કે આવનારો સમય તેમના માટે કેવો રહેશે? ચોક્કસ તુલા રાશિનો આજનો દિવસ જોઈએ ગોઈંગ વિથ ધ ફ્લો। બહુ જ રિલેક્સ દિવસ છે। સ્પેશિયલ કંઈ જ તમારે કરવાનું નથી અને તમે જેટલા રિલેક્સ રહેશો એટલું સારું છે, કેમ કે ગોઈંગ વિથ ધ ફ્લો બતાવે છે કે આજે તમને જેમ દિવસ લઈ જાય એમ તમે જવાના છો અને એનાથી જ તમને આજના દિવસમાં સારું છે। આગળની રાશિ જોઈએ વૃશ્ચિક। વૃશ્ચિક રાશિનું અબન્ડન્સ કાર્ડ આવ્યું છે। અબન્ડન્સ એટલે કે સમૃદ્ધિ, વિપુલતા। આ કાર્ડ બતાવે છે વૃશ્ચિક માટે કે બહુ જ સારો, બહુ જ સરસ દિવસ જવાનો છે। જો તમે કંઈક ફાઇનાન્શિયલી પ્લાન કરવા માંગો છો, કંઈક એવા સ્ટેપ લેવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે। ધન રાશિ જોઈએ। ધન રાશિનો આજનો દિવસ મેચ્યોરિટી આવ્યું છે। આજના દિવસમાં તમે બહુ જ સમજી વિચારીને બધું કરવાના છો અને એ સારા માટે છે। તમે ક્યાંક ક્રિએટિવિટીને યુઝ કરવાના છો, તમારી જે ટેલેન્ટ કે સ્કિલ છે એના તરફ તમે ફોકસ કરવાના છો। આજુબાજુ ભલે કંઈ પણ નેગેટિવ હોય કે તમને ના ગમતું હોય તો પણ તમે પોતાના ઝોનમાં સરસ રીતે રહેવાના છો।
શ્વેતા, હવે અન્ય 3 રાશિ વિશે વાત કરીશું કે તેમનો આજનો દિવસ કયા પ્રકારનો રહેશે. મકર, કુંભ અને મીન રાશિ વિશે વાત કરીએ કે આજનો દિવસ તેમનો કેવો રહેશે. છેલ્લી 3 રાશિ, મકર રાશિ, એમાં છે કમ્પેરિઝન એટલે કે આજના દિવસમાં ક્યાંક તમે કમ્પેર કરવા જઈ રહ્યા છો પોતાના દિવસને, પોતાના જીવનને કે પોતાને બીજાની સાથે, અને આના કારણે કદાચ તમને થોડી ઘણી નેગેટિવિટી વિચારોથી આવી શકે. પણ આનું આપણે ગાઈડન્સ કાર્ડ જોઈએ, કમ્પ્લીશન. આજના દિવસમાં તમારું ફક્ત ધ્યાન જે તમારે કામ પૂરા કરવા છે, જે તમારે આજના દિવસમાં કરવું છે એના પર લાવો, ના કે કમ્પેર કરવામાં. કમ્પ્લીશન કાર્ડ બતાવે છે કે તમારું 100% વિચારો પણ તમારે જે હવે કરવું છે, જે કરવા જઈ રહ્યા છો એના પર ધ્યાન આપજો. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિનો આજનો દિવસ જોઈએ. લેઝીનેસ, આજનો દિવસ લેઝીનેસમાં પસાર થવાનો છે. એટલે કે લેઝીનેસ એટલે કે આળસ કરવી. આજના દિવસમાં કદાચ તમને કામ કરવું ના ગમે, આ વાતાવરણ પણ એવું છે. પણ આ કાર્ડ બતાવે છે કે તમારે થોડું ઘણું તો બેલેન્સ કરવાનું છે, કેમ કે હાર્મની કાર્ડ બતાવે છે કે આજે બેલેન્સ જેટલું પણ થાય એટલું તમારે કરવાનું છે, સ્પેશિયલી ઇમોશનલી. અને આજની છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ જોઈએ, સોરો. આજના દિવસમાં બની શકે કે જે તમે વિચારો એ પ્રમાણે ના થાય અને તમને એવું લાગે કે બધા દરવાજા બંધ થઈ રહ્યા છે, કંઈક ઓપોર્ચ્યુનિટી નથી આવી રહી, એવું વિચારો આવી શકે છે. પણ એનું ગાઈડન્સ કાર્ડ છે ધ માસ્ટર. માસ્ટર કાર્ડ બહુ જ પોઝિટિવ કાર્ડ છે અને આ કાર્ડ બતાવે છે કે જ્યારે પણ આવું કંઈ નેગેટિવિટી આવે તો તમારે સરેન્ડર કરી દેવાનું છે. તમે જે શક્તિમાં માનો છો એમના પર વિશ્વાસ રાખો, કારણ કે બધું જ સારું થવાનું જ છે, ખાલી તમારે વિશ્વાસ રાખવાનો છે. અને 12 રાશિ પછીની આજની ટીપ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે મીઠાને તમે સાથે, મીઠાના ગાંગડાને સાથે રાખીને બહાર નીકળી શકો છો. અને જો અત્યારે વરસાદનું ચાલી રહ્યું છે તો ઘરની બહાર નીકળતા પહેલાં આખા તમારા શરીરથી, ઓરાથી મીઠાનો એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની ઊંધી દિશામાં ઉતારો કર્યો 7 વખત અને પછી ઘરની બહાર જાઓ તો એનાથી તમારી દરેક નેગેટિવિટી દૂર થશે અને તમે જે કામ માટે બહાર જશો એમાં તમને સફળતા મળશે. એટલે શ્વેતાએ આજે ખૂબ જ પોઝિટિવિટી માટે સારી એવી ટિપ્સ આપી છે તમામ દર્શકોને. હવે આપણે દર્શકો સાથે વાતચીત કરીએ કે જેઓ આપણી સાથે જોડાયા છે, તેમના સવાલો જાણીશું. આપણી સાથે પાલનપુરથી સેજલબેન જોડાયા છે. સેજલબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારો બાબો અમદાવાદમાં એમએલટી કરેલું છે જી. એને ઓસ્ટ્રેલિયા જવાનો વિચાર છે, એટલે એને વિઝા મળશે કે કેમ, કેટલા ટાઈમમાં મળશે એને? એમનું નામ શું છે? પુનિત શૈલેષભાઈ પટિયાર. યસ, 80% યસ છે કે થવાનું જ છે. ને એનું એન્ડ રિઝલ્ટ મેં જોયું, કરેજનું કાર્ડ આવ્યું છે જે 100% પોઝિટિવ બતાવે છે કે એમને આઉટ ઓફ ઇન્ડિયા જવાનું થશે જ. જે પ્રમાણે વિચાર્યું છે એવું થવાનું જ છે. હવે આપણી સાથે સુરતથી નિકિતાબેન જોડાયા છે. નિકિતાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, મારી ડોટરનું નામ ટીશા ઠક્કર છે. એમની જન્મ તારીખ છે 4/9/2005 અને સાયકોલોજી કરવું છે તો મને થઈ જશે? નામ શું છે? ટીશા ઠક્કર. અને પ્રશ્ન થોડોક જોરથી બોલશો. હા, એમને સાયકોલોજી કરવું છે, ઓનરરી સાયકોલોજી. ઓકે, 100% બહુ જ પોઝિટિવ કાર્ડ છે અને સાયકોલોજી કરશે તો એ બહુ જ બધાની મદદ પણ કરી શકશે અને એમનું કરિયર પણ બહુ જ બ્રાઇટ છે. ખાલી એમને એ જ ધ્યાન રાખવાનું છે કે કોઈના પણ વાતોમાં આવીને ડિસિઝન ના લે. એમની ઈચ્છાથી જો આ છે તો 100% બહુ જ સારું છે ફ્યુચર. જામનગરથી હવે આપણી સાથે પૂજાબેન જોડાયા છે. પૂજાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. એમનું નામ છે અર્જુન અને એની જન્મ તારીખ છે 17 જાન્યુઆરી 1997. જી. એમના મેરેજ વિશે પૂછવાનું છે. જી. મેરેજ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. આવતા વર્ષે મને વધારે સારા ચાન્સ દેખાઈ રહ્યા છે અને આ વર્ષના એન્ડમાં સારી છોકરી મળવાના મને વધારે ચાન્સ દેખાય છે અને આવતા વર્ષે મેરેજ. અન્ય વ્યુઅર્સ સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. તેમના શું સવાલ છે તે પણ આપણે જાણીશું. અત્યાર સુધી જે પણ વાતચીત કરી છે તેમાં હવે એક નવા દર્શક આપણી સાથે જોડાયા છે, મીનાબેન જોડાયા છે. મીનાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. જી, માફ કરશો, વીણાબેન આપની સાથે જોડાયા છે. વીણાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હેલો. હા જી. એના મેરેજના યુગ ક્યારે છે અને એને કઈ રાશિ સાથે મેળવશે? જી, કોના માટે આપ પૂછી રહ્યા છો? મારા બાબાનું જન્મ તારીખ છે 6/12/2000. એમનું નામ? દેવાંશ. દેવાંશના મેરેજ માટેનો તમારો પ્રશ્ન છે.
ફરીથી અલોનનેસનું કાર્ડ આવતા વર્ષે મને સ્કોપ વધારે દેખાઈ રહ્યા છે અને આમાં આજુબાજુના તમારા રિલેટિવ્સ કે જે આસપાસના લોકો હોય સંબંધીઓ એમાં મદદ કરશે જેનાથી કંઈક સારું પાત્ર મળે. હવે આપણી સાથે વડોદરાથી દર્શક જોડાયા છે, જાગૃતિબેન જોડાયા છે. જાગૃતિબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, બેબીના જોબ પૂછવું છે. જી, એમનું નામ શું છે? વૃતાલી. જી, જોબ માટેનું સવાલ છે. નામ શું છે? જાગૃતિબેન, આપની છોકરીનું નામ શું છે? વૃતાલી. નામ નથી સંભળાતું, ફરી એકવાર રિપીટ કરો. વૃષાલી. કે જોબ ક્યારે મળશે વૃષાલીને? 3 મહિનામાં મને સારું દેખાઈ રહ્યું છે, એટલે જૂન ઓગસ્ટ એન્ડ સુધીમાં તમે એક્સપેક્ટ કરી શકો છો. હવે આપણી સાથે સુરતથી નિશાબેન જોડાયા છે, તેમને પણ આપણે સવાલ પૂછીશું. કયા પ્રકારની સમસ્યા છે તે જણાવશો. જી, અવાજ આવી રહ્યો છે આપને? હા હા. જી, આપનો સવાલ જણાવશો. મારી ડેટ ઓફ બર્થ કેવી પડશે? ના, સવાલ આપનો જણાવો અને જેના માટેનો સવાલ હોય તો આપ નામ જણાવી શકો છો. પોતાના માટે જ છે સવાલ. જી, થોડું જોરથી બોલશો. હા, હેલો. જી, હા, એમ કહું કે મારી ડેટ ઓફ બર્થ 6/8/1995 છે. જી. ઓકે, અને મારે ખાલી જ પૂછવું હતું કે એટલે મારું ફ્યુચર કેવું છે અને મેરેજનું શું છે, એટલે તમારું ફ્યુચર ઇન જનરલ તમારે જાણવું છે તો માસ્ટર કાર્ડ છે, એક્સ્ટ્રીમ પોઝિટિવ છે અને આ પ્રમાણે હું થોડુંક સજેસ્ટ કરીશ કે થોડુંક તમે મેડિટેશન કે કંઈક સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરવાનું રાખો, એનાથી ઘણો ફાયદો થશે. અને મેરેજ તમે જો પોતાના માટે પૂછી રહ્યા છો તો 4 મહિના હજી છે, એના પછી ટ્રાય કરો તો વધારે સારું છે. હવે આપણી સાથે અન્ય દર્શક જોડાયા છે, વડોદરાથી દર્શક જોડાયા છે. આપનું નામ અને ત્યારબાદ સવાલ જણાવશો. હા, ઠાકોરભાઈ. જી, અને સવાલ? એ મારા બાપાને પૂછવાનું હતું. જી, તો એમનું નામ જણાવશો અને ત્યારબાદ સવાલ કહેશો. શિવમ પરમાર. સવાલ? શિવમ પરમાર. પ્રશ્ન? હા, ભણવાનું કેવું રીતે બહાર જવાનું થશે? કેરિયર કેવું રીતે? કરિયર કેવું છે શિવમનું? બહુ જ સરસ છે. મને બિઝનેસમાં આગળ જતા દેખાઈ રહ્યા છે કે આગળ જતા એ બિઝનેસ કરશે અને કદાચ જો તમારો ફેમિલીનો કોઈક એવો ધંધો હોય એમાં પણ મને વધારે સારું છે. ફાઇનાન્શિયલી પણ બહુ જ સરસ રહેશે. જેમ જેમ એ ગ્રો કરશે મને બહુ જ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તમામ જે દર્શકો સાથે વાતચીત કરી અને તમામ આપે જાણકારી આપી શ્વેતા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતે અમારા કાર્યક્રમમાં તમામ રાશિના જાતકો વિશે વાતચીત કરતા રહીશું. આપ જોતા રહો અમારો વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર.